જય માતાજી અને જય સુરપ્રદોદન સ્વાગત છે તમારું ફરી એકવાર ધ શ્લોકમાં. તો મિત્રો પહેલાં તો ચૈત્ર માસના નવરા વર્તાની બધા મારા સબસ્ક્રાઈબ મિત્રોને શુભેચ્છાઓ. સાથે જ મિત્રો આપણે આવી ગયા છીએ સુરપુરા ભોલાદ. તો આપણે પહેલાં દાનબાપુના દર્શન કરીએ, જે દાદાની આરતી કરીએ છે મિત્રો. ત્યારબાદ આપણે સુરપુરા દાદાના પણ દર્શન કરીશું. તો વિડીયો બનાવી લેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો. તો મિત્રો દાદાની આરતી થઈ ગઈ છે અને સાથે આપણે દાનબાપુના પણ દર્શન કર્યા. તો મિત્રો હવે આપણે અહીંથી સુરપુરા દાદાના પણ દર્શન કરીએ મિત્રો. તો મિત્રો થોડા દિવસ પહેલાં અહીં ગ્રીલ મારવામાં આવી છે, તો તમે આગળના બ્લોકો પણ જોઈ છે મિત્રો. થોડા દિવસ પૂર્વ દાદાની 8મો પાટોત્સવ ઉજવાયો છે, તેના ભાગરૂપે વ્યવસ્થા જળવાઈ રહી તેના માટે ગ્રીલ નાખવામાં આવી છે મિત્રો. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે. તો દાદાના દર્શન કરીએ. જય સુરપુરા દાદા. તો મિત્રો દર્શન કર્યા બાદ દાદાના આપણે આવી ગયા છીએ શેડ નીચે, તો તમે જોઈ શકો છો. અને અહીં બાપુની જાહેર સભા પણ થાય છે, જે સોમવારે બપોરે અને મંગળવારે સાંજે. મિત્રો અહીં તમે જાણો છો દાદાનો 8મો પાટોત્સવ આવી રહ્યો છે, તેની પણ તૈયારી તમે જોઈ શકો. મિત્રો અહીં મંડપ અને ગાળા પણ નખાઈ રહ્યા છે. તો મિત્રો આ મંદિરની સામેની બાજુ છે, ત્યાં ગાળા નખાઈ રહ્યા છે અને આ બધો સામાન પણ આવી ગયો છે, સમિયાણું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે બપોરની પ્રસાદીનો પણ સમય થઈ ગયો છે મિત્રો. જે પ્રસાદી પણ અત્યારે હવે સીડી નીચે જ આપવામાં આવે છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો દાદાના દર્શન કર્યા બાદ આપણે સાંજે આરતીનો પણ બ્લોગ આવશે, એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.